Good morning, my dear students. Standard 9, subject math, chapter number 13. Okay, માં આપણે બેઝિક સૂત્રો અને ક્ષેત્રફળ પૃષ્ઠફળના એકમો આપણે શીખી ગયા. ક્લિયર? હવે જુઓ સ્વાધ્યાય 13.1 માં પહેલો દાખલો, રકમ તમારી ટેક્સ્ટબુકમાં છે. જુઓ, 1.5 મીટર લાંબો, 1.25 મીટર પહોળો અને 65 સેમી. જો એકમ બદલાઈ ગયો, પહેલા મીટર છે, બીજા મીટર છે, ત્રીજા સેમી છે. ઊંડો પ્લાસ્ટિકનો ડબ્બો બનાવવાનો છે, તેને મથાળું ખુલ્લું છે. એટલે જે ડબ્બો છે એ ડબ્બાનું મથાળું ખુલ્લું છે, સમજી લેજો. જે ડબ્બો બનાવવાનો છે આ મથાળું કેવું છે? ખુલ્લું છે, ઓપન છે. ક્લિયર? ખુલ્લું છે. તો પ્લાસ્ટિકની શીટની જાડાઈ અવંતા, તો ધ્યાનમાં લેવાનું કે પ્લાસ્ટિક છે. તો નંબર 1, ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ શોધો. અને નંબર 2, 1 મીટર સ્ક્વેર શીટના 20 રૂપિયા લેખે થતો ખર્ચ શોધો. હવે દીકરાઓએ જેના માપ આપ્યા છે પેલા માપ લખી દેવાના. તો માપ કોણ આપ્યા છે? પ્લાસ્ટિકના ડબ્બામાંથી. તો ઉકેલ નંબર 1, પ્લાસ્ટિકના ડબ્બામાંથી બરાબર લંબાઈ કેટલી આપી છે? 1.5 મીટર. 1.5 મીટર. પહોળાઈ કેટલી આપી છે? 1.25 મીટર. અને ઊંચાઈ કેટલી આપી છે? ઊંચાઈ એટલે 65 સેમી. 65 સેમી. પણ દીકરાઓને જો બધા મીટરમાં છે, બધા મીટરમાં. તો આપણે મીટરમાં ફેરવવું પડશે. 0.65. કેમ 0 પોઈન્ટ કર્યું? કારણ કે 1 મીટર એટલે 100 સેમી. 1 મીટર એટલે 100 સેમી. તો ત્રણે ત્રણ એકમ સમાન થઈ ગયા. હવે નંબર 1 શું શોધવાનું છે? ડબ્બો બનાવવા જરૂરી શીટનું ક્ષેત્રફળ. તો શીટનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, હવે દીકરા જુઓ, આ જે ડબ્બો છે મેં તમને આગળ જ સમજાવેલું, લંબન છે, પણ એક ઉપર ભાગ મથાળું ખુલ્લું છે. ઉપર રકમમાં લખી દો મથાળું ખુલ્લું છે. એનું શું થયું? 4 બાજુ. તમે જે ઘરમાં બેઠા છો, રૂમમાં બેઠા છો, તો 4 દિવાલ છે, જેને પાર્શ્વ કહેવાય. તો એ ડબ્બાના 4 બાજુ, તો પાર્શ્વ અને નીચે મથાળું. ખ્યાલ આવ્યો? તો બે સૂત્રો પ્લસ કરીશું. કયા કયા કરીશું? આપણે પાર્શ્વ પૃષ્ઠ 4 બાજુ. ડબ્બા કેટલી બાજુ હોય? 4. તમને પ્રેક્ટિકલ સમજાવી દઉં. જો આ રીતે ઊભું છે, આ ડબ્બો છે, ઉપર મથાળું ખુલ્લું છે, જોયું ચોક ભરેલા છે. તો 1 2 3 4 4 બાજુ ને પાર્શ્વ પૃષ્ઠનું પાર્શ્વ પૃષ્ઠ કહેવાય. અને નીચે મથાળું છે જે લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે પણ આકૃતિ રફ કરી દઉં છું, મારે કોઈ જરૂર નથી. ચલો, તો શીટનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ પ્લસ નીચે તળિયું છે, તળિયાનું ક્ષેત્રફળ. ચલો, પાર્શ્વ પૃષ્ઠો. હવે યાદ છે કોઈને? મેં સૂત્ર કેવી યાદ રાખવા શીખવાડ્યું? ટેકનિક. અરે વાહ, તરત જ કમેન્ટ આવી જાય. વેરી ગુડ. તો આ છે 1 ઊંચાઈ 2 ઊંચાઈ. ક્લિયર? 1 ઊંચાઈ 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો આનું સૂત્ર છે પાર્શ્વનું 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ક્લિયર? આને એક્ચ્યુઅલી કહેવો તો દીકરા શું કહેવાય ખબર છે? પાયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. ઓકે? પ્લસ તળિયાનું ક્ષેત્રફળ. તળિયું કેવું હોય? લંબચોરસ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ.
હવે દીકરા આ પ્લસ છે એટલે આ પ્લસ છે. નાઉ 2 ઊંચાઈ કેટલી છે h 0.65 તરત કૌંસ કરી દેવાનું. જ્યારે ગુણાકારની નિશાની એટલે કૌંસ કરવાનો. બીજો કૌંસ l કેટલો છે 1.5 પ્લસ d કેટલો છે 1.35 એટલે 1.25 પ્લસ કૌંસમાં પાછી લંબાઈ કેટલી છે 1.5 ગુણ્યા જોઈએ ગુણાકારની નિશાની છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેટલી છે 1.25. હવે દીકરાઓ આનો ગુણાકાર કરીશું 5 દુ 10 વધ્યાની 1 6 દુ 5 ને 1 13 અને આપણે બે પોઈન્ટ કાપવાના એટલે 1.30 ગુણ્યા આ બંનેનો સરવાળો. આ 25 પૈસા કે 50 પૈસા કહેવાય. 25 ને 50 75 અને 1 ને 1 2 તો આ બેનો ગુણાકાર થઈ ગયો પ્લસ આ બંનેનો ગુણાકાર કરવાનો છે 1.25 ગુણ્યા 15 તો 15 પંચા 75 વધ્યાની 7 15 દુ 30 30 નો 7 37 વધ્યાની 3 15 એકા 15 ને 15 ને 3 18 કેટલા પોઈન્ટ આપવાના છે તો પોઈન્ટ પછી અહીંયા 2 અને 3 કાપવાના છે 1 2 3 તો પોઈન્ટ પછી 3 અંક કાપવાના છે બરાબર સમજો. પોઈન્ટ પછી 1 અંક છે પોઈન્ટ પછી 2 અંક છે ટોટલ 3 અંક છે. હવે બંનેનો ગુણાકાર કરીશું તો તમારે આને કઈ 13 સમજવાના. કેટલા સમજવાના 13 સમજવાના. તો તમે 13 સમજો એટલે આ બેનો ગુણાકાર કરીશું 3.575 આવશે કારણ કે 1 પોઈન્ટ અહીંયા કાપવાનો 2 પોઈન્ટ અહીંયા કાપવાના પ્લસ 1.875 બરાબર. આ બંનેનો સરવાળો કરીએ 5 ને 5 10 વધ્યાની 1 7 14 ને 15 વધ્યાની 1 9 ને 5 14 વધ્યાની 1 4 ને 5 5.450 મીટર સ્ક્વેર. કેમ? કારણ કે પૃષ્ઠ પર છે. હવે દીકરા આગળ જુઓ શું કહે છે બીજો સવાલ કે 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે ખર્ચ શોધવાનો છે. તો અહીંયા લખીશું આ નંબર 1 હતો. હવે નંબર 2 1 મીટર સ્ક્વેર સીટનો ખર્ચ 20 રૂપિયા. તો આપણે કેટલો આવ્યો જવાબ 5.45 લખો તો પણ ચાલે અથવા 450 લખો તો પણ ચાલે. પોઈન્ટ પછી લાસ્ટમાં ગમે તેટલા 0 હોય એનો કોઈ મીનિંગ થતો નથી. 0 આગળ ના હોવો જોઈએ. તો 5.45 મીટર સ્ક્વેર સીટનો ખર્ચ કેટલો ઇઝ ઇક્વલ ટુ 5.45 ગુણ્યા 20 છેદમાં 1. 0 તો મૂકી દેવાનો ડાયરેક્ટ. ક્લિયર? 5 દુ 10 વધ્યાની 1 8 ને 1 9 45 દુ 90 અને 5 દુ 10 કેટલા પોઈન્ટ આપવાના છે જોઈ લો. 1 અને 2 પોઈન્ટ આપવાના છે. કેટલા પોઈન્ટ આપવાના છે 1 અને 2. તો કેટલા આવ્યા 109 રૂપિયા. તો આપણે જે પ્રશ્ન માંગ્યો છે અહીંયા લખ્યો છે માટે આપણે લખી દઈશું શું લખીશું માટે સીટનો ખર્ચ 109 રૂપિયા થાય. ક્લિયર? ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જુઓ. એક રૂમની લંબાઈ એટલે તમે જે રૂમમાં બેઠા છો તે એક રૂમની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ 5 મીટર 4 મીટર અને 3 મીટર છે. એટલે સેમ ટુ સેમ આવો દાખલો. અહીંયા ડબ્બો છે આ ડબ્બો છે. બીજા દાખલામાં તમારા રૂમની વાત કરી છે.
2 રૂમ માટે લંબાઈ 5 4 3 5 મીટર, પહોળાઈ 4 મીટર અને ઊંચાઈ 3 મીટર. ક્લિયર? સેમ ટુ સેમ. હવે આગળ વાંચો. રૂમની દીવાલ અને છત. રૂમની દીવાલ એટલે દીકરાઓ મેં જ્યાં ડબ્બાની વાત કરી એ રીતે ડબ્બાની 4 બાજુ હતી એટલે દીવાલને પણ 4 દીવાલો છે. રૂમને 4 દીવાલો છે. રૂમને 4 દીવાલો છે. 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ આવશે. અને છત એટલે લંબચોરસ રૂપિયા 7.50 પ્રતિ મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ. સેમ ટુ સેમ દાખલો. અહીંયા ડબ્બાનો ઉપયોગ કર્યો, સીટનો ઉપયોગ કર્યો, અહીંયા તમને રૂમનો ઉપયોગ કર્યો. ક્લિયર? તો ચાલો સૌથી પહેલા આપણે શોધવાનું શું છે? રંગ કોને કરવાનો છે? તો રૂમ કેવું હોય? 4 દીવાલ એટલે 500 પૃષ્ઠ બનાવ્યું અને ઉપર છત એટલે તરી છે જગ્યાએ મથાળું લખવાનું. છત લંબાઈ ગુણ્યા પહોળાઈ. આનું આ સૂત્ર, આનો આ દાખલો છે. તો આપણે શોધવાનું શું છે દીકરા? રંગવાના વિસ્તારનું. લખીશું રંગવાના વિસ્તારનું પૃષ્ઠફળ સૂત્ર થશે સેમ ટુ સેમ આનું આજ 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ પ્લસ આમાં તળિયું છે રૂમમાં છત આવશે છતનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાછળ મેં યાદ કરાવી બધાને એક ઊંચાઈ બે ઊંચાઈ તો બે ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ અને પ્લસ મોટું કરવાનું એટલે બે ભાગ પડે છત કેવી લંબચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. જો દીકરાઓ છે તે બંને સૂત્ર સેમ છે પણ દીકરાઓ તમને ચોખવટ કરી દઉં. અહીંયા જો પોઈન્ટમાં બધું આવે છે 10મા ધોરણ ત્યારે જવાનું તમને જેટલા ગુણાકાર જેટલા ઘડિયા પાવરફુલ હશે તો તમે કોઈ પણ દાખલો ફટાફટ કરી શકશો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો ઘડિયા અત્યારે ડેલી તમારે રાત્રે સુધી બોલી જ જવાના. ઇઝ ઇક્વલ ટુ 2. હવે ઊંચાઈ કેટલી છે? તો ઊંચાઈ જો 3 તો ગુણ્યા 3. ક્લિયર? પછી લંબાઈ 5 પ્લસ 4 પ્લસ અહીંયા લંબાઈ પ્લસ પહોળાઈ છે જ્યાં લંબાઈ ગુણ્યા પહોળાઈ છે 2 કરી 6 બે કૌંસ એટલે ગુણાકાર 5 અને 4 9 થશે. ભૂલ નહીં કરતા 5 અને 4 9 થાય. જ્યારે 5 ગુણ્યા 4 5 ચોક 20 થાય. તો દીકરાઓ મેં તમને હંમેશા એક ટ્રીક સમજાવું છું કે જ્યારે કોઈ પણ ગુણાકાર આવે ત્યારે હંમેશા કૌંસ કરી દેવાનું. ગુણાકાર આવે કૌંસ કરી દેવાનો કદી દાખલો ખોટો નહીં મળે. 9 6 54 પ્લસ 20 કેટલા આયા? 74 મીટર સ્ક્વેર. હવે આગળ વાંચો શું કહે છે? 1 મીટર વિસ્તાર રંગવાનો ખર્ચ જે તમારા રૂમની દીવાલ છત રંગવાની છે એનો ખર્ચ હવે 7.5 એટલે 7.5 રૂપિયા આપ્યા છે. તો અહીંયા લખીશું 1 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ 7.5 રૂપિયા માટે આપણે કેટલો આવ્યો? 74 મીટર સ્ક્વેર રંગવાનો ખર્ચ કેટલો? તમારે આખું લખવાનું રંગવાનો ખર્ચ કેટલો? તો 74 ગુણ્યા 75 પોઈન્ટ છે એટલે 7.5 ક્લિયર ભાગ્યા 1 ઇઝ ઇક્વલ ટુ એક પોઈન્ટ આપી દઈએ તો 555 રૂપિયા આવે.
તો તમારો જે પ્રશ્ન છે લખી દેવાનું જવાબ તરીકે માટે રૂમની દીવાલ અને છત રંગવાનો ખર્ચ 555 રૂપિયા થાય. આ તમારો જવાબ. ત્યાં પછી બંને દાખલા સેમ હતા. ક્લિયર? તો દીકરા હવે સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે આગળ દાખલો લઈએ. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો લઈ લીધો. ઓકે, હવે દાખલા નંબર 3 હું બોર્ડ સાફ કરું ત્યાં સુધી તમે રકમ વાંચીને નક્કી કરો કે કયું સૂત્ર આવશે. ક્લિયર? ચાલો રકમ વાંચીને નક્કી કરો કયું સૂત્ર આવશે. પછી હું તમને હવે શું કરીશ, થોડા દાખલા કરાવીશ હું જાતે, પછી તમારે જાતે કરવાના. એટલે આઈડિયા હવે પ્રેક્ટિસ થાય. પ્રશ્ન નંબર 3 લંબચોરસ વર્ણના તૈયારી પરિમિતિ. હવે દીકરા ચોખવટ કરી દઉં. અહીંયા પછી પાછળનું આપણે સૂત્ર લખેલું. શું લખીશું? પાછળ પૃષ્ઠનું ક્ષેત્રફળ. આ યાદ રાખજો, તમે પહેલા કીધું છું. પાછળ પૃષ્ઠનું ક્ષેત્રફળ. એટલે દીકરા તમારા હંમેશા દિમાગ પર જ્યારે પાછો શબ્દ આવે, પાછો એટલે 4 દિવાલ, 4 બાજુ લગાવવાનું. શું લગાવવાનું? 4 દિવાલનું ક્ષેત્રફળ. 4 દિવાલનું ક્ષેત્રફળ યાદ રાખવાનું. 4 બાજુ કોઈ ડબ્બો હોય તો વસ્તુનો 4 બાજુ. હવે આનું સૂત્ર શું હતું દીકરા? તમને ખબર છે. એ શું કરે? 1 અને 2. 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. પણ એક્ચ્યુઅલી તમને કહ્યું દીકરાઓ આની અંદર શું છે? જુઓ આ શું છે? h એટલે ઊંચાઈ ગુણ્યા દીકરા આ સાથે શું 2 કૌંસમાં h પ્લસ p. યાદ આવે છે? લંબચોરસની પરિમિતિ. શું કહેવાય? લંબચોરસની પરિમિતિ છે 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. ડાયરેક્ટ લખી દઉં છું. લંબચોરસની પરિમિતિ એટલે કોઈ પણ મથાળ હોય, તળિયું હોય ની પરિમિતિ કહેવાય. તો યાદ રાખજો, આ લખી દો. હું બોર્ડ પર આપણે લખું ત્યાં સુધી નોટમાં ઉતારી દો ફટાફટ. ઓકે, આ લખી દો જરા ફટાફટ. લંબચોરસ વર્ણની તૈયારી પરિમિતિ 250 મીટર. જો 10 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેરે 4 દીવાલ રંગવાનો ખર્ચ 15,000 રૂપિયા હોય તો દીકરા જો આવો દાખલો આવે 2 વાર રૂપિયા આવે, 2 વાર રૂપિયા, તો દાખલા સરળ ત્યારથી જ થાય. આ યાદ રાખજો. જ્યારે કુલ ખર્ચ આપ્યો હોય ત્યારે શરૂઆત ત્યારથી જ કરવાની. તો 10 રૂપિયા લેખે 15,000 ખર્ચ આવે તો હોલની ઊંચાઈ શોધો. તો ઉકેલ નંબર 3 ધ્યાન આપજો દીકરા. રૂપિયા 10 લેખે રંગવાનો વિસ્તાર કેટલો થશે? 1 મીટર સ્ક્વેર. 10 રૂપિયા લેખે 1 મીટર સ્ક્વેર કે અંદર આપી છે. જુઓ 10 રૂપિયા લેખે પ્રતિ મીટર સ્ક્વેર. ખ્યાલ આવ્યો? તો વિસ્તાર હવે તમે સ્પષ્ટ લખી શકો. તમે આ રીતે પણ લખી શકો. 10 રૂપિયા લેખે રંગવાના વિસ્તારનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. તો આપણે કુલ ખર્ચ કેટલો આપ્યો છે? દાખલા જુઓ 15,000 રૂપિયા આપ્યો છે. કેટલો આપ્યો છે? 15,000 રૂપિયા લેખે રંગવાના વિસ્તારનું ક્ષેત્રફળ કેટલું?
ઇક્વલ ટુ 15000 ગુણ્યા 1 ભાગ્યા 10. મીંડી ગઈ 1500. હવે ઘણા વિદ્યાર્થી કેવા હોય છે જેને ગણિત બેઝિક ક્લિયર નથી હોતું, સીધા રૂપિયા લખી દેશે. દીકરાને જુઓ આ 1 મીટર સ્ક્વેર છે તો અહીંયા પણ મીટર સ્ક્વેર જ આવે, કારણ ક્ષેત્રફળ શોધવાનું છે. આવી ગયું આપણું રંગવાના વિસ્તારનું ક્ષેત્રફળ. આજે આપણે શોધીશું તે. ક્લિયર? હવે તમારા દાખલામાં શું આપેલું છે જોઈ લો. તો અહીંયા છે લંબચોરસ હોલ. તો અહીંયા લખીશું લંબચોરસ હોલનું પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ. ક્લિયર? હવે દાખલામાં શું આપ્યું છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ શું આપ્યું છે? ના, એવું નથી આપ્યું. તો આમાં આપ્યું છે લંબચોરસની પરિમિતિ, એટલે તૈયારી પરિમિતિ અને ઊંચાઈ શોધવાની છે. ખબર પડી? અહીંયા તમે ધ્યાન આપો. શું આપ્યું છે? 4 દીવાલ. કઈ 4 દીવાલ જ રચવાની છે? ચોખ્ખું લખ્યું હોય 4 દીવાલનું ક્ષેત્રફળ આપ્યું છે. 4 દીવાલ એટલે આખું લંબચોરસ હોલ છે તે. નીચે મથાળું પણ નથી, ઉપર છત પણ નથી રમી, અને નીચે કૌંસમાં લખ્યું છે 4 દીવાલ ઇઝ ઇક્વલ ટુ પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ. એટલે કે આનું સૂત્ર પાર્શ્વ પૃષ્ઠોનું કે લંબચોરસ હોલનું પૃષ્ઠફળ એટલે શું હશે દીકરાઓ? 4 દીવાલનું ક્ષેત્રફળ. અને 4 દીવાલનું ક્ષેત્રફળ એટલે શું કીધું તમને? આ લખો કે આ લખો, બંને એક જ વસ્તુ છે. ઊંચાઈ ગુણ્યા શું આપ્યું છે બીજું? તળિયાની પરિમિતિ. તળિયાની પરિમિતિ. ક્લિયર? તો દીકરા લંબચોરસ હોલનું પૃષ્ઠફળ કેટલું આવ્યું આપણી પાસે? 1500. કેટલું આવેલું? 1500. તો માટે હવે લખીશું 1500 ઊંચાઈ શોધવાની છે અને તળિયાની પરિમિતિ દાખલામાં આપી છે. ચેક કરો 250 મીટર. 250. તો જે ગુણાકારમાં છે સામે જાય તો ભાગાકારમાં આવે. 1500 ભાગ્યા 250 ઇઝ ઇક્વલ ટુ ઊંચાઈ. માટે ઊંચાઈ ઇઝ ઇક્વલ ટુ, હવે ધ્યાન આપજો, બરાબર 1 0 ગયો, 1 0 ગયો, ઉપર 150 છે, 150 ને ભાગ પડાય 15 ગુણ્યા 10, 0 એટલે 10, અને નીચે 25 છે, 5 ગુણ્યા 5, તો 5 તારી 15, 5 2 10, કેટલા આવ્યા? 6. તો આપણો જવાબ આવી ગયો. માટે હોલની ઊંચાઈ 6 મીટર. બહુ ઈઝી હતું. તમારે ખાલી દિમાગમાં એ વસ્તુ હોવી જોઈએ કે કુલ પૃષ્ઠફળ શોધવાનું છે કે પછી 4 દિવાલો શોધવાનું છે. 4 દિવાલ આવે એટલે આ સૂત્ર યાદ રાખજો. 2 ઊંચાઈ કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. આને શું કહેવાય? આને શું કહેવાય? ઊંચાઈ ગુણ્યા લંબચોરસની પરિમિતિ કહેવાય. આટલું દિમાગમાં હોવું જોઈએ. ક્લિયર? દાખલા નંબર 4 અને 5 બંને સોરી 2 બાકી રહ્યા. ચલો લઈ લઈએ. પ્રશ્ન નંબર 4 જુઓ. એક ડબ્બામાં 9.375 મીટર સ્ક્વેર આપી દીધું છે. આના જેવો દાખલો. આમાં 1500 મીટર સ્ક્વેર આપણે લાવ્યા, જ્યારે આમાં તમને આપી દીધું છે કે 9375 મીટર ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. 22.5 સેમી, 10 સેમી અને 4.5 સેમી માપની કેટલી ઈંટો આ ડબ્બાના રંગથી રંગી શકાય?
તો અહીંયા જે દીકરા ગુણાકારનું માપ આપ્યું છે તે તમને લાસ્ટ પેજમાં સમજાવેલું ક્લિયર અહીંયા ઈંટનું માપ આપ્યું છે ઉકેલ નંબર 4 ઈંટનું માપ આપ્યું છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ લંબાઈ આપી છે 22.5 સેમી 22.5 સેમી પછી પહોળાઈ આપી છે 10 સેમી અને ઊંચાઈ આપી છે 7.5 સેમી ક્લિયર તો પહેલા આપણે દીકરા એક ઈંટનું પૃષ્ઠફળ શોધી લઈએ તો આ તો મેં તમને બહુ ઈઝી રીતે સમજાવેલું છે એક ઈંટનું પૃષ્ઠફળ સૂત્ર બધાને આપવું છે પૃષ્ઠફળ QLB BS HL યાદ આવી બધાને લંબનનું પૃષ્ઠફળ ઈંટ કેવી હોય લંબન હોય આ જે રસ્ટર છે આવી ઈંટ આવી ક્લિયર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ તો હવે દીકરાઓ થોડું જગ્યા નથી મારી પાસે એટલે હું ઇક્વલ ટુ અહીંયા કરું છું ક્લિયર ચલો ધ્યાન આપો 10 મિનિટ બાકી છે દાખલો આરામથી થઈ જશે હવે આ દાખલામાં બહુ ધ્યાન આપવાનું છે ઓલરેડી આવો દાખલો લાસ્ટ પેપરમાં કરાવી દીધો છે પણ અહીંયા દીકરા પોઈન્ટમાં છે ક્લિયર તો ધ્યાન આપો બે મોટો કૌંસ કરવાનો L જો આ L છે આ B છે H છે તો L કેટલો છે 22.5 ગુણ્યા 10 આ બેનો ગુણાકાર પછી કરીશું પ્લસ પછી આ કહેવાનું 10 ગુણ્યા 7.5 10 ગુણ્યા 7.5 પ્લસ હવે 7.5 ગુણ્યા 22.5 7.5 ગુણ્યા 22.5 મોટો કૌંસ પૂરો is equal to 2 ચોક ઉઠી ગયા ચલો હવે 0 છે પાછળ મૂકી દો એટલે 22 5 અને 0 એક પોઈન્ટ આપી દો એટલે 225 કહેવાય પ્લસ 75 0 મૂકી દો પાછો એક પોઈન્ટ આપી દો એટલે 75 કહેવાય પ્લસ અહીંયા મોટો કૌંસ છે તો આ બંનેનો ગુણાકાર તમે કરશો તો 168.75 આવશે 168.75 આવશે ક્લિયર ચાલો હવે બધાનો આપણે સરવાળો કરીએ 2 આ પોઈન્ટ છે તો પોઈન્ટ 0 0 અને 75 તો પોઈન્ટ પછી 75 એમના એમ 8 ને 5 ને 5 10 10 ને 8 18 વધી આવી 1 7 ને 7 14 14 ને 2 16 વધી આવી 1 3 ને 4 468.75 હવે આનો ગુણાકાર કરીશું 5 દુ 10 વધ્યા 1 7 14 ને 15 પોઈન્ટ વધ્યા 1 8 દુ 16 ને 17 વધ્યા 1 6 12 ને 13 વધ્યા 1 8 ને 9 937.50 સેમી સ્ક્વેર આ જવાબ આવ્યો 937.50 સેમી સ્ક્વેર હવે તમે રકમ વાંચો એક ડબ્બામાં 9.375 મીટર ક્ષેત્રમાં રંગી શકાય એટલો કલર પડ્યો છે એટલો રંગ છે તો કેટલી ઈંટો રંગી શકાય પણ દીકરાઓ તમે ધ્યાનથી સવાલ વાંચો આ સેમી સ્ક્વેર છે જ્યારે તમને શું આપણે છે પેલું મીટર સ્ક્વેર આપે છે શું આપે છે મીટર સ્ક્વેર તો આપણે આને મીટર સ્ક્વેરમાં ફેરવવા પડે તો આને મીટર સ્ક્વેરમાં ફેરવવા હોય બરાબર ભાગ્યા તમને ખબર છે 1 મીટર એટલે 100 સેમી અને 1 ચોરસ મીટર એટલે 10,000
સેમી સ્ક્વેર થાય 10 નીચે 4 મીંડા મૂકવા પડે. ક્લિયર? તો એક્ચ્યુઅલી આનો જવાબ આવશે 1 2 3 4. તો 1 2 3 ની આગળ 4, 9 ની આગળ 0. તો 0.09375 મીટર સ્ક્વેર. ફરીથી સમજાવું છું, ધ્યાન આપો. ફરી સમજાવું છું. 1 મીટર એટલે 100 સેમી. માટે 1 મીટર સ્ક્વેર તો 100 બે વાર થાય એટલે 4 મીંડા થાય સેમી સ્ક્વેર. તો સેમી સ્ક્વેર ને મીટર સ્ક્વેર તો 10,000 વડે ભાગવા પડે. તો 4 પોઈન્ટ કાપવા છે 1 2 3 4. તો 7 અહીંયા છે, જો પોઈન્ટ અહીંયા છે બરાબર. તો 7 ની પાછળ છે. તો 4 જમ્પ મારવાના, 4 કૂદકા મારવાના. 1 2 3 અને 4. 9 ની આગળ 0. ક્લિયર? હવે આપણે શું શોધવાનું છે? ઈંટની સંખ્યા. માટે ઈંટની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ કુલ ક્ષેત્રફળ કેટલું આપ્યું છે આપણે? 9.375 મીટર સ્ક્વેર ભાગ્યા આપણે એક ઈંટનું કેટલું આવ્યું? 0.09375 મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર ઉડી ગયા. હવે દીકરા બરાબર રાખજો, હું આના પોઈન્ટ કાઢું છું. 9375. તો નીચે મૂક્યા 1 2 3. હવે આ જે છે 9375 પર 1 2 3 4 5. તો 1 2 3 4 5 ઉપર પોઈન્ટ કરવા, નીચે 1000 મૂક્યા. નીચે પોઈન્ટ કરવા, ઉપર મૂક્યા. 1 2 3 1 2 3 બંને સેન્સર ઉડી ગયા. તો જવાબ આવ્યો 100 ઈંટો. આપણે જવાબ શું આવશે? 100 ઈંટો આવશે. ક્લિયર? તો ચલો વચ્ચે તો સમજાવી દઉં, તમને ખ્યાલ આવી જાય. એક ઈંટનું પેલા પૃષ્ઠમાં શોધી દેવું 2LB + DS + HF 2. પણ અહીંયા જ્યારે તમે લખો LB તો અહીંયા માપ આપેલા છે L * B કરવાનું, પછી પ્લસ કરવાનું, પછી B 10 * 7.5 કરવાના, પછી પ્લસ કરવાનું 7.5 * 22.5 કરવાના, પછી બંનેનો ગુણાકાર વચ્ચે પ્લસની નિશાની મોટી કરવાની, જેથી સ્કૂલના શિક્ષકને સ્પષ્ટ દેખી શકાય, તેમને ચશ્મા હોય તો બી દેખાય કે આ છોકરાએ પ્લસની નિશાની પરફેક્ટ કરી છે. ક્લિયર? તો બધાનો સરવાળો કરવાનો, એનો સરવાળો ગુણ્યા 2 એટલે આપણો જવાબ આવી ગયો. આ સેમી સ્ક્વેર છે. હવે આપણે સેમી સ્ક્વેરના મીટર સ્ક્વેર કરો તો 10,000 વડે ભાગવાના. ક્લિયર? મારી ઈંટની સંખ્યા બરાબર કુલ ક્ષેત્રફળ ભાગ્યા એક ઈંટનું ક્ષેત્રફળ. પોઈન્ટ કાઢાને 0. મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. દાખલા નંબર 5. એમાં તમે સવાલ છો, એક સમઘન પેટી બધી સમઘન પેટી જેની સમાન ધાર હોય 10 સેમી છે, બીજી લંબઘન પેટી જેની લંબાઈ 12.5 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ 8 સેમી છે. તો આપણી પાસે બે પેટીઓ છે. એક છે સમઘન પેટી અને એક છે લંબઘન પેટી. આ સમઘન બધી બાજુ સમાન અને લંબઘન. ક્લિયર? તો પહેલો પ્રશ્ન છે, કઈ પેટીના 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ વધારે છે? 500 એટલે 4 બાજુ. અને બીજો પ્રશ્ન છે, કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધારે છે? કુલ. તો આપણે પહેલા લઈશું સમઘન પેટી માટે. તો પહેલો પ્રશ્ન, પેટીના 500 પૃષ્ઠનું ક્ષેત્રફળ. તેમાં નંબર 1 પહેલા લઈશું સમઘન પેટી માટે. ક્લિયર? તો બાજુ કેટલી આપી છે? 10 સેમી. કારણ સમઘનો બધી બાજુ સમાન હોય. ક્લિયર? તો જવાબ લખીશું સમઘન પેટીના 500 પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, હવે દીકરા સમઘન એટલે કે મેં અહીંયા ડબ્બાની વાત કરી હતી. ઓકે? કેટલી બાજુ હોય? 4.
4 બાજુ તો 4a² યાદ આવી દીકરા 4 અને a કેટલો છે 10 નો સ્ક્વેર 4 10 નો સ્ક્વેર કેટલો થાય 100 તો 100 ગુણ્યા 4 400 સેમી સ્ક્વેર 400 સેમી સ્ક્વેર આ આવી ગયું સમઘન એ જે આપણે એના સમઘનની વાત કરી હવે આપણે વાત કરીશું લંબઘન લંબઘન પેટી માટે લંબઘન પેટી માટે આ સમઘન પેટી માટે હતું આ લંબઘન પેટી માટે લંબાઈ કેટલી આપી છે જુઓ 12.5 સેમી પહોળાઈ કેટલી આપી છે 10 સેમી અને ઊંચાઈ કેટલી આપી છે 8 સેમી એક વખત ચેક કરી તો કમ્પ્લીટ હતો 12.5 10 અને 8 સેમી તો એ લંબઘન છે તો લંબઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠ આવશે બંનેમાં ક્ષેત્રફળ ઓકે દીકરાઓ કોને યાદ છે પ્રકાશ સરે કઈ ટેકનિક આપી છે લંબઘન એટલે તમે જે રૂમમાં બેઠા છો એનું 4 દિવાલો શોધવું હોય કઈ ટેકનિક આપી છે એક બાજુ બીજી બાજુ તો બે ઊંચાઈ થઈ એક ઊંચાઈ બે ઊંચાઈ અને કૌંસમાં લંબાઈ અને પ્લસ પહોળાઈ L પ્લસ B યાદ આવ્યું ઓકે હું અહીંયા લખું છું ને મારી જગ્યા જરૂર પડશે 2 x કેટલો છે દીકરા આ ગુણાકાર એટલે કૌંસ કરી દેવાનો l કેટલો છે 12.5 અને b કેટલો છે 10 is equal to 2 16 ગુણ્યા 12 અને 10 આ પોઈન્ટ પાછળને હટાય નહીં ટચ નહીં કરવાનું 12 ને 10 22 ઓકે હવે તમે આનો ગુણાકાર કરશો એટલે 360 આવશે તમારે ગુણાકાર કરી દેવાનો અહીંયા હું કહી દઉં છું ટાઈમ બચી જાય 360 સેમી સ્ક્વેર તો દીકરાઓ અહીંયા સમઘનનું કેટલું આવ્યું 400 લંબઘનનું કેટલું આવ્યું 360 તો પ્રશ્ન છે કોનું પાછો પૃષ્ઠ વધુ છે કોનું વધુ છે બંનેમાંથી આ 360 નું 400 છે તો સમઘન પેટીના પાછો પૃષ્ઠ વધુ છે તો જવાબ લખીશું સમઘન પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ખાલી જગ્યા વધુ છે ખાલી જગ્યા વધુ છે એટલે કેટલું વધુ છે તો આપણી પાસે 400 છે સમજી લો 400 માંથી 360 બાદ કરીશું તો કેટલું હશે 40 સેમી સ્ક્વેર વધુ છે કૌંસમાં લખવાનું 400 - 360 ક્લિયર તો આ દાખલો સારો હતો પાર્શ્વ પૃષ્ઠોનું સમઘનનું શોધ્યું લંબઘનનું શોધ્યું એ જ રીતે હવે સેમ ટુ સેમ સમઘનનું અને લંબઘનનું બટ માય ડિયર ફ્રેન્ડ અહીંયા શું છે કુલ પૃષ્ઠફળ ઓકે તો પહેલા આપણે જોઈશું સમઘન પેટી માટે એ કેટલો આપ્યો છે 10 સેમી માપ તો બંનેમાં સમાન જ હોય 10 સેમી તો અહીંયા આવશે સમઘનનું પાછું હતું જ્યારે સમઘનનું કુલ પૃષ્ઠફળ તો દીકરાઓ અહીંયા આપણે જે તમને બોક્સ બતાવ્યું હતું પાછળ 4 અને કુલ એટલે 4 અને ઉપર નીચે 2 4 ને 2 6 6a² 6 એટલે 10 સેમી જગ્યા બચી જાય તો બાજુમાં લખું છું 6 ગુણ્યા
10 નો વર્ગ 100 કેટલા આવ્યા 600 સેમી સ્ક્વેર આ આવ્યા 600 ક્લિયર હવે કયા કરીશું લંબઘન પેટી માટે સેમ ટુ સેમ લંબાઈ પહોળાઈ ઊંચાઈ લંબાઈ કેટલી છે 12.5 સેમી પહોળાઈ કેટલી છે 10 સેમી ઊંચાઈ કેટલી છે 8 સેમી તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘનનું કુલ પૃષ્ઠફળ is equal to કોની યાદ છે દીકરાઓ સૂત્ર કમેન્ટ કરો કોની યાદ છે વેરી ગુડ સરસ 2 LB BH plus HL યાદ આવી ગયું ને વેરી ગુડ તો કમેન્ટ ફટાફટ થઈ જાય છે સરસ હવે જગ્યા મને જોઈશે તો હું અહીંયા લખું છું ક્લિયર ચલો 2 હવે મોટા કૌંસમાં લખીશું L અને B એટલે 12.5 ગુણ્યા 10 12.5 ગુણ્યા 10 પ્લસ ની નિશાની મોટી મેં તમને કાલે પણ કહીશું પછી BH એટલે 10 ગુણ્યા 8 10 ગુણ્યા 8 પ્લસ પછી HL એટલે 8 અને 12.5 8 ગુણ્યા 12.5 ક્લિયર ચલો 125 એના લખી દઈશું પાછળ 0 અને એક પોઈન્ટ આપી દે 125 જ આવે 0 પાછળ ગણાય નહીં 10 LC પ્લસ 12 મેં કીધું ધારાવાહિક રીતે કર્યો તમે કઈ રીતે કરી શકો છો ક્લિયર ત્યારબાદ ચલો બધાનો સરવાળો કરી દઈશું 125 અને 100 એટલે 225 એટલે 25 માં 5 કાઢી દો એટલે 220 ને 80 300 305 થશે 305 5 દુ 10 અને 3 દુ 6 610 સેમી સ્ક્વેર હવે દીકરાઓ જુઓ ઉપર 600 આવે સંભાળ અહીંયા 610 આવે જે વિદ્યાર્થીઓએ ખબર ના પડી કે સર 100 કીધે લાયા તો તમારે 12.5 ગુણ્યા 8 કરવાના મેં કીધે કર્યા વૈદિક શીખવું છે જુઓ 12 × 96 96 એટલે 50 પૈસા સીધે અડધા કહેવાય તો 8 ના અડધા 4 96 400 આ બધાનો સરવાળો કરો આ 120 ગણ્યા 5 કાઢી નાખો 120 નો 80 200 200 ના 300 305 ક્લિયર એટલું ઈઝી છે તો દીકરાઓ કોનો વધુ આવ્યું લંબઘન પેટીનું વધુ આવ્યું કે સમઘન પેટીનું લંબઘન તો અહીંયા લખીશું માટે લંબઘન પેટીનું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા વધારે છે તો જવાબ લખવા માટે આપણે શું લખીશું 610 - 600 તો કેટલા આવશે 10 સેમી સ્ક્વેર વધુ છે ક્લિયર આઈ હોપ કે તમે મિત્રો આ વિડિયો લાઈક કરો અને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો હાલ જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી મારી નવી વિડિયો તમારા સુધી સૌથી પહેલા પહોંચે આ વિડિયો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને જરૂર શેર કરજો